હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જે કચ્છ જિલ્લાની અંદર વિદ્યા સહાયકની ભરતી લેવાનાર હતી, બરાબર થનાર હતી, એ ભરતીની અંદર 1 થી 5 ગુજરાતી માધ્યમની અંદર કામચલાઉ મેરિટ યાદી જાહેર કરી દેવામાં આવી છે, બરાબર। એટલે હવે મતલબ એવો થયો કે આનું જો મેરિટ જાહેર થયું એટલે 6 થી 8નું નજીકમાં છે। શું 6 થી 8નું નજીકમાં છે, બરાબર। હવે 6 થી 8માં પેલો એક જનરલ ભરતીની અંદર એક પ્રશ્ન ઊભો થયેલો છે, એ પ્રશ્ન સોલ્વ થાય એટલે સીધું 6 થી 8નું થઈ જશે। મતલબ એવો થયો કે જે આ 6 થી જે જ્ઞાન સહાયકનો પ્રશ્ન હતો એ પણ ટૂંક સમયમાં સોલ્વ થઈ જશે, તો જ આ વસ્તુ ચાલુ કરવામાં આવી, એટલે કે આ વિદ્યા સહાયકની ભરતી તો જ ચાલુ કરવામાં આવી, નહીં તો ચાલુ ના કરવામાં આવતી। આ વાત આપણને કન્ફર્મ થઈ ગઈ, એટલે હવે બહુ દૂર દિવસો નથી, બરાબર ડિસિઝન આવવાના। હવે આપણે એની અંદર વાત કરીએ છીએ કે કચ્છ જિલ્લાની અંદર જે કચ્છ જિલ્લાની શાળાઓ હતી, બરાબર, એમાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી 1 થી 5ની ગુજરાતી માધ્યમમાં કરવાની થતી હતી, બરાબર। તેની વાત કરવામાં જઈએ તો આ જે ભરતી છે એ 4/8 એટલે કે ટુડે આજે સાંજે 18:30 વાગે, બરાબર, એની અંદર 18:30 વાગે અંદર લોગિન થઈ શકાય છે। એટલે કે અત્યારે લોગિન થઈને ઘણા ઉમેદવારોએ પોતાનું મેરિટ દેખી લીધું હશે। કયું મેરિટ? કામચલાઉ, બરાબર, પ્રોવિઝનલ મેરિટ દેખી લીધું હશે, અને એની લોગિનમાં એની લિંક મૂકેલી હતી, અને લિંક પર ક્લિક કરી પોતાનો મેરિટ ક્રમાંક અને મેરિટ ક્રમને એ બધું જોઈ શકતા હતા, બરાબર। હવે એની અંદર કઈ કેટેગરીમાં કયા ક્રમ પર છે, બરાબર, જનરલમાં કયો નંબર છે, એની કેટેગરીમાં કયો નંબર છે એ બધું જોઈ શકે છે। અને કોઈ ઉમેદવારને કદાચ ક્ષતિ લાગે છે, બરાબર, એટલે કે ક્ષતિ જણાતી હોય આની અંદર, તો જો નામ ભૂલવાળું લાગતું હોય, લાયકાત, કેટેગરી કે મેરિટ ગુણ વગેરેમાં મેરિટ ગુણ કાઉન્ટિંગ કરવામાં પ્રશ્ન હોય, તો એ ઉમેદવારોએ શું કરવાનું છે? તો ભૂલ સુધારણાનું ફોર્મ છે, બરાબર, એ ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું છે એની અંદર, અને એ ફોર્મ લઈને રજાના જાહેર દિવસો સિવાય, બરાબર, 5મી તારીખ એટલે કે મંગળવારથી માંડીને 8 તારીખ સુધી એટલે કે 8 ઓગસ્ટ સુધી ત્યાં આ વિગતો ભરપાઈ કરી દેવાની, એટલે કે જમા કરી દેવાની રહેશે, અને જરૂરી આધાર પુરાવા સાથે વાંધા અરજી રજૂ કરવાની રહેશે, બરાબર। અને એમાં પણ અસલ પ્રમાણપત્ર એટલે કે અસલ પુરાવો ત્યાં હાજર કરવાના રહેશે, એને વેરીફાઈ થશે, અને પછી એનું ગ્રાહ્ય રાખવામાં આવશે, એટલે કે ત્યારે સુધારો ગ્રાહ્ય રાખવામાં આવશે। હવે આપણને એમ થાય છે કે ફાઇનલ મેરિટ યાદી ક્યારે આવશે? તો ફાઇનલ મેરિટ યાદી આપણે વાત તો અહીંયા થઈ ગઈ કે 8/8ની વાત થઈ ગઈ, એટલે આ સેજ જે આપણે 12 તારીખ પછી એની આશા રાખી શકીએ કે 12/8 પછી જ એની આશા આપણે રાખી શકીએ, બરાબર। એટલે ઓગસ્ટની 12 પછી આનું અપડેશન આપણને ફાઇનલ મેરિટનું જોવા મળશે। અહીંયા શું કીધું છે કે ફાઇનલ મેરિટ યાદી છે એ મેરિટમાં આવતા તમામ ઉમેદવારો માટે કોલ લેટર માટેની વિગતો હવે પછી વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે। કઈ વેબસાઇટ પર? આપણે GRDP-Gujarat.in છે એની પર, બરાબર। પણ આપણે વાત થઈ એમ આ જનરલી 12 તારીખની આસપાસ મેરિટ આવી જશે। ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવા બિલકુલ નહીં ભૂલતા। અને હા, એ વાતની હું હજુ યાદ દેવડાવી દઉં છું કે કોઈ ઉમેદવારોને 1 થી 5માં મળી જાય તો 6 થી 8ની આશા રાખતા નહીં, મળી જાય તો લઈ લેવું જરૂરી છે। ઓકે।